દીવમાં મિત્રો સ્પેશિયલ વખણાતું તાળિયું જો આ એનું ઝાડ છે આ તાળિયું. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં દેશો. તો અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ દીવમાં નાગવા બેજમાં, અને ખાસ તો આપણી સિરીઝમાં તમે આની પહેલાંના જે વિડીયો ન જોયા હોય દીવના, તો ખાસ વિડીયો જોઈ આવજો. અને અત્યારે આપણે આવી ગયા છીએ દીવમાં નાગવા બેજમાં, તો ખાસ અમે તમને બધું જ દેખાડશું. તો ખાસ તો પહેલાં ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર હોય તો ફોલો કરી નાખજો. તો હાલો મેં તમને નાગવા બેજ દેખાડ્યું. મિત્રો એન્ટ્રી ગેટ છે, તમે જોઈ શકો છો નાગવા બેજ દીવ. અને દોનો ભાઈ પણ સાથે છે, તમે ઓલા પણ વિડીયોમાં જોયા દેશે. અને હવે તમે જોઈ શકો છો અહીંયા બધું ઘણું બધું મળી રહ્યું છે, સ્ટોલ લખેલા છે જોઈ શકો છો મિત્રો. અહીંયા ગોગલ છે તે ચશ્મા જોઈ શકો સરસ મજાનું બધી વસ્તુ પર બેલ્ટ પટ્ટો ચપ્પલ સેન્ડલ બધી જ વસ્તુ કાંઈ તમને જો મળે છે. અને સ્ટોલ પણ છે લાગેલા, નાસ્તા પાણીના બધા સ્ટોલ લાગેલા છે. અને સામે છે દરિયો. હવે આપણે અહીંયા દરિયા નિહાળવાનો છે કેવો છે. આપણે દીવના દરિયામાં ફૂલ એન્જોય કરવાની છે. તો આપણે જઈએ દીવના દરિયામાં. વિડીયો માટે એટલે કે બના રહેજો. અને અહીંયા તમે જોઈ શકો છો બધા સ્ટોલ છે અહીંયા નાસ્તા ખાણીપીણીના. તો મિત્રો અત્યારે દીવના દરિયામાં આવી ગયા છીએ નાગવા બીજમાં, અને અત્યારે આપણે અહીંયા ફોટા પાડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મોટા ભાઈના ફોટા પડી રહ્યા છે સિંગલમાં કેમેરામાં. અમે પણ યાર યુટ્યુબર છે, પણ તોય પણ ફોટા તો પડાવવા પડે ને યાર. અહીંયા યાર કેમેરા બેમેરા કાંઈ હારે લાવ્યો નથી, એટલે આ ભાઈ ફોટા પાડે છે. એ કે સરસ મજાના પાડી દઈશું, પોજ બોજ હારી આપશું. મેં કીધું કોઈ વાંધો નહીં, પાડો. એક ત્રણેય ભાઈનો પાડ્યો ને હવે એકલાનો પાડે છે. તો વિડીયોમાં એટલે કે બિના રહેજો, આવું તો હાલા કરજે. એન્જોય કરવા આવ્યો તો એન્જોય તો કરવી પડે. મિત્રો તમે જોઈ શકો છો દીવના દરિયામાં બધા લોકો નાહી રહ્યા છે, જોઈ શકો છો એન્જોય કરી રહ્યા છે બધા લોકો. ને બોટને તમે જોઈ શકો છો. હા 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 રમ ચકાડી બોલો ભાઈ, ફૂલ એન્જોય હો ભાઈ. અને અમે ત્રણેય ભાઈઓ વહેલા જઈ છીએ. હવે આમ આગળ જોઈએ શું શું આવે છે, અને તમને અમે બધું બતાવતા રહીશું. અહીંયા બોટું છે ને એવું બધું છે, જોઈ શકો છો. અહીંયા જેમની પ્રાઇઝ લખેલી છે બધી રાઇટોની, અમારી કાં ના છે બધી જ રાઇટોની પ્રાઇઝ અહીંયા લખેલી છે. અને અહીંથી જ ટિકિટ લેવાની પછી તમારે જે પણ રાઇડ કરવી હોય એની પ્રાઇઝ અહીંયા બધી લખેલી છે. સપના પૂરા પાડી દીધી જોઈ શકો છો મિત્રો. 500, 1500, 300 ને એવું બધું છે, અલગ અલગ પ્રાઇસ છે એ બધી જો જોઈ શકો છો મિત્રો. દીવનો દરિયો કેવો ભાઈ આનંદ જ આવ્યા કરે તમને અહીંયા જો. લોકો બહુ જ દૂર દૂરથી આવતા હોય છે. અને અત્યારે તમે જો અહીંયા બધા કેકડા ગોતે છે, કેકડા બધા લોકો અહીંયા કેકડા ગોટે છે. જે બેઠા છે ને એ લોકો કેકડા ગોટે છે. અને જો નાવું હોય ને તો સાચું આમાં હો ભાઈ દીવના દરિયામાં. તો અહીંયા દીવના દરિયામાં નાહવાની મજા જ કંઈક અલગ હોતી હોય છે, પણ આપણે નથી નાહવાનું. તો બધા લોકો નાહે છે. જો
બધા જ લોકો એન્જોય કરી રહ્યા છે. બહુ આગેથી બહુ જ લોકો આવતા હોય છે. તો મિત્રો અમે આવી ગયા છીએ દીવના દરિયામાં, ખૂબ જ એન્જોય કર્યો ને બહુ જ મજા આવીશ. તમે પણ આવો ક્યારેક દીવના દરિયામાં, ખૂબ જ એન્જોય આવે છે. તો મિત્રો તમે પણ આવો ખાસ. અને આજે વ્લોગ મારા ભાઈએ હેડલિંગ કર્યો છે. ખાસ કેવું લાગે ખાસ કોમેન્ટ કરજો. વહેલા હજી તે આવડતું નથી પણ જોઈશ, શીખે છે એટલે તમે જોઈ શકો છો. ફેરવી નાખો કેમેરો. હા જો આ તમે દરિયો છે અને બહુ જ એન્જોય આવે મિત્રો. તો ખાસ તમે એક ફેરી વિઝિટ કરવા આવો દીવના દરિયામાં. તો મિત્રો મજરા હાલા જાય છે અને પથ્થર બહુ આવી ગયા છે. હવે દરિયામાં અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો. વેળું નજીક આવી ગઈ છે, દરિયો પાસે આવી ગયો છે. દરિયો ખાલી થતો હોય એવું લાગે છે. અત્યારે દરિયો લગભગ ખાલી થતો હોય છે, કારણ કે મોજા બહુ ચડી રહ્યા નથી. મોજા બહુ ચડતા હોય તો કદાચ દરિયો ભરાતો હોય, બાકી મોજા બહુ ચડી રહ્યા નથી એટલે દરિયો ખાલી થતો હોય છે એવું લાગે છે. અને જોઈ શકો છો, તમને ખાવ નજીકથી બતાવું. આ છે દીવનો પથ્થર દીવનો પથ્થર, દીવના દરિયાનો પથ્થર. હો ભાઈ જો આમાં બધું નીચ ને એવું જોવા મળે. આ શું છે કોને ખબર. જો આવું બધું અલગ અલગ છે. બાકી હજી આવી વિઝિટ અમે જે દરિયામાં રહીને એટલી બધી આવી વિઝિટ અમે નથી કરી. પણ એટલી વિઝિટ આ દીવના દરિયામાં કરી છે. પથ્થરમાં બધા આમ નજરો મારી, કારણ કે ખબર પડે આપણને કે આમાં કાંઈ અલગ છે કે એમ. આમાં દરિયો તો આપણે જેમ કે એમ એક જ હોય છે બધો, પણ આમાં પથ્થરને એ બધું અલગ અલગ પડી જતું હોય છે. એટલા માટે તો વિડીયોમાં એટલે કે બિના રહેજો. તમે તો એન્જોય થયા કરજો મિત્રો. અહીંયા સરસ મજાના તાળિયાના ઝાડ પણ જોવા મળી જશે, તમે જોઈ શકો છો. અને અહીંયા સ્ટોલ બધા લાગેલા છે, ડોડા મકાઈ અને વગેરે બધું તમને મળી જશે. અને અહીંયા સરસ મજાના તાડના ઝાડ છે. અને દરિયો બહુ મસ્ત અત્યારે ખાલી થઈ ગયો છે, તમે જો. જઈએ આગળ વધી આવે હોલ આપણે જઈએ મિત્રો. અહીંયા જઈએ પહેલાં તો હવે આપણે અહીંયા જઈએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બિયર પાર્ક છે. અહીંયા છે બિયર પાર્ક અને તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા છે વાહનનું પાર્કિંગ. વાહન બધા અહીંયા મેકેલા છે, તમે જુઓ. દીવમાં વાહનનું પાર્કિંગ છે ભાઈ, દરિયાના કિનારે. એ મોટું ક્યાં જશો એ વિતરાય પણ આવીને ભાવ. તમે જોઈ શકો છો બલુમ જાય છે, જોઈ શકો છો મિત્રો. અહીંયા બાજુમાં જ એરપોર્ટ છે, હા નીચું છે. તો મિત્રો બલુમ જોયું છે દીવમાં મિત્રો. સ્પેશિયલ વખણાતું તાળિયું જો આ એનું ઝાડ છે. આ તાળિયું તમે ખાધા હોય તો કોમેન્ટ કરો, બહુ મજા આવે તાળિયા ખાવાની. તો મિત્રો આ છે દીવનો દરિયો અને આ છે તાળિયું. તો દીવના દરિયામાં આવીને સ્પેશિયલ તાળિયું તો ખાવું જ જોઈએ. તો અત્યારે ખાઈ છીએ હવે તાળિયા દીવના દરિયામાં. બહુ કડક છે હો ભાઈ. બીજું તાળિયું છે, આવા બધા તાળિયું ખાવા. આ છે જો તમે દરિયો અને બે ભાઈ ખાય છે તાળિયા. દવા કેમ પણ આ રીતે તાળિયું ખાવાનું હોય છે. એ સુધારીને આપે તો ન મજા આવે, આમ મજા કંઈક અલગ આવે. એટલે આમ ખાઈએ છીએ, આમ ખાવાની મજા અલગ આવે. મહેનત તો કરવી જોઈએ ને યાર, ખાવું ને આમ આપણે યાર સુધારેલું ચાર ખાઈ, સુધારા સિવાયનું મજા આવે, સુધારા વગર. આવો તાળિયા ખાવા. હાલો મળી પછી. તો ખાસ કરીને મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, ખાસ વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર તો ખાસ ફોલો કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો. તો હવે આપણે અહીંથી વિડીયો કરીશું વિરામ. હર હર મહાદેવ, ધન્યવાદ.